નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે મુંબઈથી વરિષ્ઠ પત્રકાર અને મરાઠી દૈનિકોમાં નિયમિત રીતે લખનાર, બોલનાર, મરાઠી જેમની માતૃભાષા નથી છતાં પણ માતૃભાષાની જેટલી જ એ છે ને જાણકારી ધરાવનાર, અસ્ખલિત રીતે મરાઠી બોલનાર એવા અમારા જૂના સાથી પત્રકાર મિત્ર જતીન દેસાઈ આપણી સાથે જોડાયેલા છે. જતીનભાઈ, આપનું સ્વાગત છે. જતીનભાઈની સાથે આજે વાત જે કરવી છે એ શાળાઓમાં બાળકોને ત્રણ ભાષાઓ ભણાવવાનું જે ઇમ્પોઝ કરવાનો, એનો બોજો લાદવાની જે આખી વાત ચાલી રહી છે એના સંદર્ભમાં ગુજરાતમાં તો બહુ જાજો વિરોધનો અવાજ ઉઠતો નથી, કારણ કે ગુજરાતી પ્રજા છે ને એ સંતુષ્ટ છે. આમ તો જતીનભાઈ ભાવનગરના છે, મૂળ ભાવનગરના જૈન છે, પણ એમને પૂછીએ તો એ કહેશે કે મારો તો ધર્મ છે ને પત્રકાર ધર્મ છે, અને પત્રકાર ધર્મ જીવ્યા છે અને ચળવળકાર તરીકે પણ એ જાણીતા છે. જતીન દેસાઈ મહારાષ્ટ્રની વાત કરશે અને મહારાષ્ટ્રમાં હિન્દીને જે રીતે લાદવામાં આવી રહી છે, અમિત શાહ એ હિન્દીને રાષ્ટ્રભાષા ગણાવવાની કોશિશ કરે છે. હકીકતમાં બંધારણના પરિશિષ્ટમાં જે 22 ભાષાઓ છે એ 22 ભાષાઓ આપણી સત્તાવાર ભાષાઓ છે, એમાં કોઈ રાષ્ટ્રભાષા આજ દિવસ સુધી નક્કી થઈ નથી. એટલે અત્યારે જે સત્તાધીશો છે એ ડીંગ હાંકે છે કે હિન્દી છે ને રાષ્ટ્રભાષા છે. હિન્દી રાષ્ટ્રભાષા નથી, પણ હિન્દી અને અંગ્રેજીમાં આપણો વ્યવહાર ચાલતો હોય છે. લિંક લેંગ્વેજ તરીકે અંગ્રેજી છે ને દક્ષિણના રાજ્યોને આપણે સાથે રાખવા હોય તો અંગ્રેજી સાથે એમનો વ્યવહાર કરવો પડે, અને એટલા માટે જ દક્ષિણના રાજ્યોમાંથી પણ હિન્દીનો વિરોધ ઉઠી રહ્યો છે. કેમ ઉઠી રહ્યો છે એની વાત આપણે જતીનભાઈની સાથે કરવાના છીએ, પણ એ પહેલા મારે ગુજરાતની વાત કરવી છે. જેમને અંગ્રેજી આવડતું નહોતું એવા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા ત્યારે એમણે પહેલા ધોરણથી અંગ્રેજી ભણાવવાનું ફરજિયાત કરવા માટેનો આગ્રહ સેવ્યો હતો, અને એ દિશામાં એ પગલા લેવા માટે ઉત્સુક હતા. પરંતુ નરેન્દ્ર મોદીના એ શરૂઆતના શાસનકાળમાં જીસીઆરટીના નિયામક રહેલા નલિન પંડિત એ એનો વિરોધ કરી રહ્યા હતા, અને એમણે એ નિર્ણય સરકારે લીધો પણ એનો વિરોધ કર્યો. જીસીઆરટીએ એનો સ્વીકાર ન કર્યો. સંઘની જે સંસ્થા છે વિદ્યા ભારતી, એને પણ અંગ્રેજીને પહેલા ધોરણથી ભણાવવાનો સ્વીકાર કર્યો નહીં. પરંતુ આજે પરિસ્થિતિ શું છે? આજે જે એનઈપી 2020 નો અમલ થઈ રહ્યો છે, ત્યારે જતીનભાઈ, હું ગુજરાતની સવિશેષ વાત એટલા માટે કરવા માંગુ છું કે મહારાષ્ટ્રમાં તો આ ઉકળતો ચરુ છે, રાજકીય આખો માહોલ બન્યો છે, પરંતુ ગુજરાતી પ્રજા સંતુષ્ટ છે. ગુજરાતી પ્રજાને તમે ગમે તેમ ગોદા મારો, એને છે ને કોઈ અસર નથી. એને તો જાણે કે મફતનું જે મળે છે, અને જે રીતે નરેન્દ્ર મોદીના ચાલીસા ચાલે છે એ એને છે ને વાંધો નથી. એની સામે એને પોતાનું કામ થાય છે કે નહીં, પોતાને છે ને મફતનું રાશન મળે છે કે નહીં એની ચિંતા છે, પોતાનો ધંધો ચાલે છે કે નહીં એની ચિંતા છે, એના બાળકો શું ભણે છે, અથવા તો સંવિધાન હત્યા દિવસ એ ઉજવાય છે ત્યારે એનો વિરોધ લોક નિકેતન ના હરિસિંહ ચાવડાના પુત્ર કિરણ ચાવડા, એના સંચાલક જે છે, એના સિવાય ગુજરાતમાં ભાગ્યે જ કોઈ કરી શકે છે કે આ સંવિધાન હત્યા દિવસ કઈ રીતે મનાવાય. અને આખા નવી પેઢીને વિકૃત કરી દેવામાં આવી રહી છે એ આપણે જાણીએ છીએ. પરંતુ આપણે આજે ભાષાઓની વાત કરવી છે જતીનભાઈ. ગુજરાતમાં 4 ભાષાઓ ભણાવવાનું ફરજિયાત છે. તમને જરા નવાઈ લાગશે. અમે એનો અભ્યાસ કર્યો, એના પાઠ્યપુસ્તકોનો પણ અભ્યાસ કર્યો. અમે ગુજરાતના પાઠ્યપુસ્તકો વિશે તો હંમેશા કહીએ છીએ, અને અમે ટીવી ડિબેટમાં પણ કહેતા રહ્યા છીએ. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષની સાથેની ડિબેટમાં અમે કહેતા રહ્યા છીએ
કે ગુજરાતના પાઠ્યપુસ્તક મંડળના પાઠ્યપુસ્તકો જેવા થર્ડ રેટ પુસ્તકો પાઠ્યપુસ્તકો મેં બીજા કોઈ રાજ્યમાં જોયા નથી. કારણ કે જે રાજ્યમાં જાઉં છું એ રાજ્યના પાઠ્યપુસ્તકો ખરીદી લઉં છું. પણ ભાષાની વાત કરીએ તો ગુજરાતમાં પહેલા ધોરણ બીજા ધોરણમાં ગુજરાતી ભાષા એક ભણાવાય છે. ત્રીજા ધોરણમાં ગુજરાતી વત્તા અંગ્રેજી ભણાવાય છે. ફરજિયાત, આ બધી ફરજિયાતની વાત કરું છું જતીનભાઈ. ચોથા ધોરણમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય ફરજિયાત ભણાવવામાં આવે છે. પણ હિન્દી છે ને એ દ્વિતીય સેમિસ્ટરમાં ભણાવવામાં આવે છે. પાંચમા ધોરણમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ફરજિયાત. છઠ્ઠા, સાતમા અને આઠમામાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત એ ફરજિયાત. અને એ જ રીતે નવમા ધોરણમાં ફરજિયાત આ ચારેય ભાષાઓ. 10મા ધોરણમાં હિન્દીના વિકલ્પે સંસ્કૃત અને ગુજરાતી અને અંગ્રેજી તો ફરજિયાત. અને 11મામાં ગુજરાતી, અંગ્રેજી ફરજિયાત પણ હિન્દી, સંસ્કૃત વિકલ્પે. એવું જ કાંઈક 12મા ધોરણમાં. પણ જતીનભાઈ, આજે આપને જોડ્યા છે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે એ સભાઓ કરવાની વાત કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે એમના પિતરાઈ, જેમની સાથે એમના રાજકીય વિરોધ હોવા છતાં એ પણ કદાચ સાથે જોડાય એવું બની રહ્યું છે. મહારાષ્ટ્રમાં આખો માહોલ જે સર્જાઈ રહ્યો છે એના વિશે આજે આપ મહારાષ્ટ્રની તો વાત કરો કે ત્યાં હિન્દીનો વિરોધ કેમ થઈ રહ્યો છે, અથવા તો હિન્દી લાદવાનો વિરોધ થઈ રહ્યો છે. આપ મુંબઈમાં બેઠા છો તો આપ એના વિશે વિગતે વાત કરો. જતીનભાઈ. હરિભાઈ, તમે સાચું કહ્યું કે હિન્દી આ રાષ્ટ્રભાષા નથી. સૌથી પહેલા તો આપણે એ વાત સ્વીકારવી જોઈએ. અને બંધારણમાં જે અગ્રણીઓ હતા, બાબા સાહેબ આંબેડકર થી લઈને નહેરુ થી લઈને અનેક, દરેકે એના પર ખૂબ વિચાર કર્યો હતો. બંધારણ સમિતિમાં એના પર ખૂબ ચર્ચા થઈ હતી. અને ત્યારબાદ ભારતની કોઈ રાષ્ટ્રભાષા નહીં હોવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બધી ભાષા સમાન છે. કોઈ ભાષા બીજી ભાષા કરતા વધારે મહત્વની નથી. આ એક સિદ્ધાંત છે. અને એ પ્રમાણે હિન્દી પણ વન એમંગસ્ટ અધર્સ એવી રીતની ભાષા છે. મુદ્દો મહારાષ્ટ્રમાં જે શરૂ થયો એ 16 એપ્રિલથી શરૂ થયો. 16મી એપ્રિલે મહારાષ્ટ્ર સરકારે GR કાઢ્યો અને એમાં એ રીતે લખવામાં આવ્યું કે પહેલા ધોરણથી, આ વર્ષથી પહેલા ધોરણથી 3 ભાષા શીખવવામાં આવશે. પહેલાથી જ મરાઠી અને ઇંગ્લિશ તો છે જ. એ સિવાય હિન્દી કમ્પલસરી હશે એવું કહેવામાં આવ્યું 16 એપ્રિલના સર્ક્યુલરમાં. એના વિરોધમાં લોકો આંદોલન શરૂ કર્યું. લોકોનું કેવું હતું કે અમારો જે કઈ વિરોધ છે એ હિન્દી ભાષાને નથી. દરેક ભાષા સમાન ભાષા છે અને માણસને જેટલી ભાષા આવડે એ વધારે સારું છે. એના વિશે કોઈ દુમત નથી. પણ અમારો જે કઈ વિરોધ છે એ હિન્દી અમારા પર બળજબરીથી લાદવાનો વિરોધ છે. ત્યાર પછી સરકારે 17 જૂને એમાં સુધારો કર્યો અને કમ્પલસરી શબ્દ કાઢી નાખ્યો. પણ એમાં એક એ રીતનું કર્યું કે બાય ડિફોલ્ટ હિન્દી જ કમ્પલસરી. એ ડિફોલ્ટ કઈ રીતે કે મહારાષ્ટ્ર સરકારના સર્ક્યુલરમાં એમ કહેવામાં આવ્યું કે જે વર્ગમાં 20 અથવા એથી વધારે વિદ્યાર્થી કોઈ અન્ય ભાષાની માગણી કરશે તો અન્ય ભાષા શીખવામાં આવશે અથવા હિન્દી શીખવામાં આવશે. હવે મહારાષ્ટ્રના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા ધોરણમાં 20 વિદ્યાર્થી પણ ભણતા નથી. નાની નાની સ્કૂલ હોય, નાના નાના ગામ હોય. અને બીજું, ધારો કે 40 વિદ્યાર્થી કોઈ સ્કૂલમાં છે, એ બધા 40 વિદ્યાર્થી અલગ અલગ ભાષાના હોય છે. કોઈ મરાઠી હશે, કોઈ હિન્દી હશે, કોઈ તમિળ હશે, કોઈ ગુજરાતી હશે, કોઈ બંગાળી હશે. તો એમાં 20 એક ભાષાનું કોઈ થવાનું નથી. એટલે બાય ડિફોલ્ટ હિન્દી કમ્પલસરી. હવે મુદ્દો એ છે કે મારું એવું માનવું છે, શિક્ષણ નીતિ, શિક્ષણ ધોરણ જયારે તમે નક્કી કરો ત્યારે તમારે આવતા
25 વર્ષનો વિચાર કરવો જોઈએ. જી. એટલે અત્યારના જે પહેલીમાં ભણે છે વિદ્યાર્થી એ સાધારણ 20-22 વર્ષે નોકરી અથવા વ્યવસાયના બજારમાં છે, માર્કેટમાં છે. ત્યારે એને માટે કઈ ભાષા એવી હશે કે જેને કારણે એને રોજગારની વધારે સંધિ મળશે, આપણે જોવું જોઈએ. અને નિશ્ચિત જ એ વિશે કોઈ મતભેદ હોવો ન જોઈએ કે ભવિષ્યમાં તમને ઇંગ્લિશ નહીં આવડતું હોય તો તમને આગળ વધવાનો કોઈ મોકો નહીં. આ રિયાલિટી છે. અને એ પ્રમાણે મરાઠી અને હિન્દી તો છે જ અમારે આ. હિન્દી વિશે બાય ડિફોલ્ટ કમ્પલસરી કરવા વિશે શિક્ષણ તજ્ઞોનું એવું કેવું છે કે જ્યારે તમે પહેલા ધોરણમાં હો, નાના હો, 5-6 વર્ષની આસપાસ તમારી ઉંમર હોય, ત્યારે તમને 3 ભાષા શીખવવા એ નાના બાળક પર અત્યાચાર કરવા સમાન છે. નાના બાળકને પણ કઈ સ્વતંત્રતા હોવી જોઈએ. અને એટલા માટે ત્રીજી ભાષા જે છે એનો વિરોધ કરે છે. અને અહીંયા ત્રીજી ભાષા તરીકે હિન્દી આવી છે, એટલા માટે હિન્દી. પણ મહારાષ્ટ્રમાં સરકાર તરફથી કારણ આપવામાં આવ્યું કે નવી શૈક્ષણિક ધોરણ જે છે, આપણું નવું શૈક્ષણિક ધોરણ જે છે એમાં હિન્દી કમ્પલસરી કરવામાં આવ્યું છે. પણ આ વસ્તુ ચીજી નથી. નવા રાષ્ટ્રીય ધોરણમાં હિન્દી કમ્પલસરી છે એવું ક્યાંય લખવામાં આવ્યું નથી. પણ તો અમારા મરાઠીમાં એક કહેવત છે, કોઈ એક ખોટી વસ્તુ તમે સતત કહો, વારંવાર લોકોને કહેતા રહો તો ખોટી વસ્તુ પણ લોકો સાચી માનતા થઈ જાય છે. એવી રીતે હા, એવી રીતે લોકોને એવું લાગવા માંડ્યું છે, અનેક લોકોને, કે નવા રાષ્ટ્રીય શિક્ષણ ધોરણમાં હિન્દી કમ્પલસરી છે કે જે નથી. એટલે સરકાર તરફથી ખોટું કહેવામાં આવે છે, સરકારના જે પ્રવક્તા છે એમના તરફથી ખોટું કહેવામાં આવે છે, અને છાપાઓમાં એમના જવાબમાં લોકો લખે છે આટલી હદ સુધી સરકાર તરફથી અને સરકારી પક્ષને, એટલે ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ તરફથી કેટલું ખોટું કહેવામાં આવી રહ્યું છે કે જેવું છે. એટલે અમારા લોકોનું એ કેવું છે. અને આ આંદોલનમાં મારો પણ આંદોલનને સમર્થન છે, એટલે હું ચોખવટ કરવા માંગુ છું. આ આંદોલનનો વિરોધ જે છે એ હિન્દી ભાષાને નથી. સૌથી પહેલી વાત. ત્રીજી ભાષા જે છે એને વિરોધ છે. અને એટલા માટે કે અત્યારે જે કે મહારાષ્ટ્રનું તમે જોશો કે મહારાષ્ટ્રના છાપાઓમાં, મહારાષ્ટ્રની ટીવી ચેનલોમાં સૌથી વધારે ચર્ચા આજે આ મુદ્દાની થઈ રહી છે. અને આપણે ગુજરાતી લોકો કલ્પના નહીં કરી શકીએ એટલી હદ સુધી વિરોધ થયો છે. મોટા મોટા સાહિત્યકારો આમાં ઉતર્યા છે. હેમંત ચુટે નામના એક સાહિત્યકાર હતો, એમને સરકાર તરફથી મળેલો પુરસ્કાર પાછો આપી દીધો છે કે નથી કર્યો, કારણ કે તમે આખો જે છો હિન્દી બળજબરીથી લોકો પર લાદવા માંગો છો. હવે કે મહારાષ્ટ્રમાં મરાઠી સંસ્કૃતિને હંમેશા મહત્વ રહ્યું છે. એટલે શિવાજી મહારાજથી કોઈને શાહુ મહારાજ, બાબા સાહેબ બધાનો વિચાર કરીએ તો બધાનો મરાઠી સંસ્કૃતિમાં છે. અને જ્યારે કોઈ ભાષા આવતી હોય ત્યારે માત્ર ભાષા નથી આવતી, ભાષાની સાથે એની સંસ્કૃતિ પણ આવતી હોય છે. અમારું એ માનવું છે કે મરાઠી સંસ્કૃતિ અને મરાઠી ભાષા બહુ જ સમૃદ્ધ છે. એટલે નાનપણથી ત્રીજી ભાષા અથવા ત્રીજી સંસ્કૃતિની અમને કોઈ જરૂર નથી. નાના 5-6 વર્ષના બાળકો પર બળજબરી કરવું યોગ્ય નથી. એટલા માટે હવે ગઈકાલે મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી દાદા ભુસે કરીને છે, આજે એકનાથ શિંદેના પક્ષના, એકનાથ શિંદેની શિવસેનાના છે. ગઈકાલે આખું જે રાજ્યમાં જે વાતાવરણ થઈ ગયું છે એને કારણે સરકારને પણ
ડર લાગવા માંડ્યો છે. એટલે ગઈકાલે પૂછાઈ ગયા, રાજ ઠાકરેની સાથે એમની ચર્ચા થઈ. ત્યાર પછી રાજ ઠાકરે જે કંઈ કહ્યું અને ભૂસાએ પણ જે કંઈ કહ્યું કે અમુક મુદ્દાઓ પર રાજ ઠાકરેની સહમતિ નથી. પણ રાજ ઠાકરેનું એવું કેવું હતું કે અમે જે કંઈ પ્રશ્નો કર્યા એમની પાસે જવાબ નથી, અને હકીકત એ છે કે કોઈ જવાબ નથી આ મુદ્દા પર. એટલે ત્યાર પછી મહારાષ્ટ્ર સરકાર તરફથી દાદા ભુસે એવી જાહેરાત કરી, એટલે મૌખિક જાહેરાત કરી, રાઇટિંગમાં નહીં, કે પહેલી અને બીજા ધોરણના વિદ્યાર્થીને માત્ર મૌખિક રીતે ભણાવવામાં આવશે મરાઠી હિન્દી, અને ત્રીજીથી હિન્દી મૌખિક ભણાવવામાં આવશે, અને ત્રીજીથી ચોપડી આવશે. આ પણ એમણે મૌખિક જ કહ્યું છે. પણ આનો પણ અમે વિરોધ કરીએ છીએ, આનો પણ બધા વિરોધ કરે છે. હવે મુંબઈમાં 5મી તારીખ અને 7મી તારીખ બહુ મહત્વની છે. 5મી જુલાઈએ રાજ ઠાકરે ગીરગાંવ ચોપાટીથી મોરચો કાઢવાની જાહેરાત કરી છે. અને રાજ ઠાકરે એવું કહ્યું છે કે આ જે કઈ મોરચો હશે, જે કઈ રેલી છે, એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની નથી. આ રેલી મરાઠી માણસોની રેલી હશે. એટલે આ રેલીમાં કોઈ પણ પાર્ટીનો ફ્લેગ નહીં હોય. ફ્લેગ વગર મરાઠી માણસોનો મોરચો છે, અને એનું નેતૃત્વ પણ મરાઠી માણસો જ કરશે. એટલે હવે, અને એને કહ્યું છે કે બધા જે કઈ હિન્દી કમ્પલસરી કરવાના વિરોધમાં જે કઈ રાજકીય પક્ષ છે, એ બધાને હું લખવાનો છું અને બધાના નેતાઓને આમંત્રણ કરવાનું છું. એટલે 5 તારીખે મુંબઈમાં મારું એવું માનવું છે કે વિશાળ મોરચો નીકળશે, અને એમાં મેઇનલી શિવસેના, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે જાતે એમાં હાજર રહેવાની શક્યતા છે. આદિત્ય ઠાકરે છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ છે, શરદ પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસના લોકો રહેશે, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પક્ષ, અને આ લોકો પણ બધા રહેવાના છે. પણ કોઈનો ઝંડો નહીં હોય, અને કોઈ પક્ષ તરીકે ત્યાં નહીં આવે. મરાઠી માણસ તરીકે હાજર રહેશે. આ 5 તારીખે થયું. 7 તારીખે કોઈ પણ પક્ષના નહીં, પણ મરાઠી ભાષાના જે જાણકારો છે, મરાઠી ભાષાના જે તજ્ઞો છે, અને મરાઠી વિશે જેમને ચિંતા છે, એવા લોકોએ આઝાદ મેદાનમાં રેલી રાખી છે. એમાં ઉદ્ધવ ઠાકરેથી લઈને બધા જવાના છે. એટલે ક્યાંય, કારણ કે આ આખી રેલીનું આયોજન જ સાહિત્યકારો અથવા પછી મરાઠી પ્રેમીઓએ કર્યું હોવાને કારણે ત્યાં પણ કોઈ પણ પાર્ટીનું ઝંડો નહીં હોય. એટલે અત્યારના મહારાષ્ટ્રમાં સ્થિતિ એવી છે કે મરાઠી માણસો વિરુદ્ધ સરકાર. હવે જો કેવું થાય છે કે ગઈકાલે અજીત પવારે એક સ્ટેટમેન્ટ કર્યું. અજીત પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે. તેમણે કહ્યું કે મારો મત એવો છે કે 5મી થી હિન્દી ભણાવવું જોઈએ, 1લી થી 4થી સુધી ભણાવવું ન જોઈએ. હવે ગઈકાલે અજીત પવારને આ જ્ઞાન થયું. કેબિનેટની મિટિંગમાં એમને આ જ્ઞાન નહોતું. કેબિનેટની મિટિંગમાં એમણે જે કઈ જીઆર છે એને માન્યતા આપી હતી, એટલે હિન્દી કમ્પલસરીને માન્યતા આપી. પણ હવે ગઈકાલે આખો સૂર બદલાઈ ગયો કે 1લી થી 4થી મારા હિન્દી નહીં હોવી જોઈએ. એટલે હજી આવનારા દિવસોમાં અનેક લોકોના, અનેક પોલિટિશિયનના ભૂમિકા બદલાશે, મત બદલાશે, અને હિન્દી બળજબરીથી લાદવાના વિરોધમાં ઉભા રહેશે. શક્યતા એવી પણ છે કે 5 તારીખ પહેલા મહારાષ્ટ્ર સરકાર જ સરેન્ડર થઈ જાય. એ શક્યતા પણ નકારી ન શકાય. પણ મહારાષ્ટ્ર પાસેથી ઘણું શીખવા જેવું છે.
મહારાષ્ટ્રના લોકોને મરાઠીનું અભિમાન, મરાઠી પ્રત્યેનો પ્રેમ એ મહત્વનું છે. બીજો એક મુદ્દો મહત્વનો છે હરિભાઈ, કે જે કહેવામાં આવે છે કે હિન્દી શીખવી જોઈએ. મારું મત એથી તદ્દન ભિન્ન છે. મારું એવું કેવું છે કે હિન્દી શા માટે શીખવી જોઈએ? 20-25 વર્ષ પછી હિન્દીનો કોઈ ફાયદો થવાનો નથી વિદ્યાર્થીને. હકીકતમાં ઉત્તર પ્રદેશમાં, બિહારમાં ત્યાં મરાઠી એ લોકોને ભણાવવું જોઈએ. કારણ કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો મહારાષ્ટ્રમાં આવે છે, એટલે એમને મરાઠીનું જ્ઞાન હશે તો એને અહીંયા ફાયદો થશે. મહારાષ્ટ્રના લોકો ઉત્તર પ્રદેશ ને બિહારમાં કામ કરવા જતા નથી હરિભાઈ, એક તમે ધ્યાન રાખો. એટલે ભણાવવાની મરાઠી જરૂર છે ઉત્તર પ્રદેશમાં. મહારાષ્ટ્રમાં હિન્દી ભણાવવાની કોઈ જરૂર નથી. એમને જ બોલિવૂડ વગેરેને કારણે લોકોને હિન્દી આવડતું જ હોય છે. એટલે આ આખો હિન્દી વન નેશન વન લેંગ્વેજ કરવાનો જે કઈ પ્રયત્ન છે હરિભાઈ, એનો વિચાર કરવો જોઈએ. અને હિન્દી તમે જ્યારે લાદવાનો જ્યારે પ્રયત્ન થાય, એ ભારતનું જે કઈ બંધારણ છે, ભારતનું બંધારણ ફેડરલ છે, અને ફેડરલ સ્ટ્રક્ચર રાજ્યને મહત્વ હોય છે. રાજ્યને પણ કેન્દ્ર જેટલું જ મહત્વ હોય છે. રાજ્ય દુય્યમ નથી. આ ફેડરલ સ્ટ્રક્ચરની વિશેષતા છે. એટલા માટે દરેક રાજ્યોમાં એમની ભાષાને મહત્વ હોવું જોઈએ. સાઉથમાં આપણે વિચાર કરીએ કે દક્ષિણમાં તમિલનાડુ હોય, કેરળ હોય, આંધ્રપ્રદેશ, તેલંગાણા હોય, આ રાજ્યો એ હિન્દી એ લોકોને માન્ય નથી, સ્વીકાર્ય નથી. અને મારો મુદ્દો એ છે કે હિન્દી શા માટે સ્વીકાર્ય હોવું જોઈએ? તમિલ ભાષા ભારતની ક્લાસિક લેંગ્વેજ છે. રાઈટ. તમિલ ભાષા બહુ જ સુંદર છે. મહારાષ્ટ્રમાં 3 ભાષા, તો હિન્દી રાજ્યોમાં શા માટે 3 ભાષા નહીં? હિન્દી રાજ્યોમાં હિન્દી, ઇંગ્લિશ અને તમિલ કેમ નહીં? યસ. અથવા હિન્દી, ઇંગ્લિશ અને મરાઠી કેમ નહીં? હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી શા માટે નહીં? આ મુદ્દા છે. એટલે આખો હિન્દી ઇમ્પોઝ કરવાનું, હિન્દી કલ્ચર લોકો પર ઇમ્પોઝ કરવાનું, હિન્દી ભાષા ઇમ્પોઝ કરવાનું આ જે કંઈ ધોરણ છે, એ ધોરણ સફળ નહીં થાય. મહારાષ્ટ્ર સિવાય દેશમાં ક્યાંય અન્ય કોઈ રાજ્યોમાં પહેલીથી 3 ભાષા, ગુજરાતમાં પણ પહેલીથી 3 ભાષા નથી, કોઈ દેશમાં નથી, દેશમાં ક્યાંય નથી. માત્ર મહારાષ્ટ્રમાં પ્રયોગ કરવાનું આ જે છે, એમાં એમને સફળતા નહીં મળે. અને મહારાષ્ટ્રમાં સફળતા નહીં મળે એટલે દેશના અન્ય રાજ્યોમાં પણ હિન્દી બળજબરીથી લાદવાનો પ્રયત્ન યશસ્વી નહીં થાય. જતીન, થોડા વખત પહેલા કર્ણાટક હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે 4થા ધોરણ સુધી બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. અને એ ચુકાદાનો અમલ એ બહુ સ્પષ્ટપણે ઇવન મિશનરી જે કોન્વેન્ટ જે સ્કૂલો હતી એ સ્કૂલોમાં પણ કરાવવાનો આગ્રહ કરાયો હતો. એના વિશે વિવાદ ઘણો બધો થયો હતો, પરંતુ મને ખ્યાલ છે, મને બહુ સ્પષ્ટપણે ખ્યાલ છે, હું એક અંગ્રેજી મીડિયમ કોલેજનો ડાયરેક્ટર રહ્યો, અને જે વિદ્યાર્થીઓ આવે અંગ્રેજી માધ્યમમાંથી ભણીને, તો એમને છે ને ગુજરાતી હોવા છતાં ગુજરાતી લખતા ન આવડતું હોય એવું અહીંયા તો જોવા મળ્યું છે. એટલે મને લાગે છે કે મરાઠી અસ્મિતાની જે વાત છે ને, મરાઠી અસ્મિતાની જાગૃતિની વાત છે, એ ત્યાંના લોકોમાં એ છે ને એ મરાઠી અસ્મિતા વિશેની જાગૃતિ છે. ગુજરાતમાં ગુજરાતી અસ્મિતાની અને મરાઠી અસ્મિતા કે ગુજરાતી અસ્મિતા એ કોઈની વિરોધી છે જ નહીં. બરોબર, દરેક ભાષાની પોતપોતાની અસ્મિતા હોવી જોઈએ. હા, તમિલનાડુમાં હિન્દી લાદવાનો વિરોધ છે, બાકી તો દક્ષિણ ભારતીય પેલી રાષ્ટ્રભાષા સમિતિ ત્યાં પણ કામ કરતી હતી, ક્યાં નહોતી કરતી? અને યસ યસ, એટલે લાદવામાં આવે તો વિરોધ. અને આપે બહુ સરસ વાત કરી
કે ભાઈ ઉત્તર પ્રદેશમાં કેમ નહીં, ઉત્તર પ્રદેશમાં મરાઠી કેમ નહીં, ઉત્તર પ્રદેશમાં ગુજરાતી કેમ નહીં, અથવા રાજસ્થાનની અંદર કેમ નહીં. એટલે મને લાગે છે કે એ વન લેંગ્વેજ, વન નેશન વન લેંગ્વેજ એના તરફ જે જઈ રહ્યા છે. અને એમાં ખાસ કરીને અમિત શાહે આ સંભાળ્યું છે કે વચ્ચે તો એક સ્ટેટમેન્ટ પણ કર્યું હતું કે અંગ્રેજી બોલનારાઓ છે ને એ લોકો એમને શરમ આવશે. ભાઈ શાના માટે શરમ આવશે? તમે તમારી માતૃભાષા પણ સારી બોલો, તમે તમારી છે ને બીજી ભાષા પણ સારી બોલો, અને અંગ્રેજી પણ તમારું સારું હોવું જોઈએ. એમાં ખોટું શું છે? કારણ કે અંગ્રેજીની મહત્વનું એ છે કે કેન્દ્રીય મંત્રીમંડળ જે છે, પ્રધાનમંડળ, એના મોટા ભાગના જે મિનિસ્ટર છે એમના છોકરાઓ અમેરિકા અને યુરોપમાં ભણે છે, વિદેશમાં ભણે છે, વિદેશમાં સ્થાયી થયા છે. યસ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની યાદી આપણે બનાવી શકીએ એમ છીએ કે કેન્દ્રમાં જે મંત્રીઓ છે એમની યાદી આપણી પાસે છે કે જેમના સંતાનો એ વિદેશમાં ભણે છે, અને બાકી સામાન્ય પ્રજા એને ઝંડાધારી બનાવીને અહીંયા છે ને આંદોલનોમાં ઝીંકી દેવાનું. એ લોકોના સંતાનો કોઈ આંદોલનોમાં નથી આવતા, લાઠી ખાવા નથી આવતા, આંદોલનો થતા જ નથી આમ તો. પણ મહારાષ્ટ્રમાં તો મને લાગે છે મરાઠા આંદોલન જે થયું, મહારાષ્ટ્ર હજુ છે ને એમાં એક દૈવત છે એમ કહીએ તો ચાલે. ગુજરાતમાં ગુજરાતીઓમાં અને ગુજરાતી સાહિત્યકારોમાં ગુજરાતી ભાષા પ્રત્યેનો કેટલો પ્રેમ છે એ ખબર નથી. રઘુવીર ચૌધરી એકવાર મને કહેલું, એમના દીકરા સંજયના સંતાનો અંગ્રેજી મીડિયમમાં ભણતા હતા, કે મને તો ગુજરાતીના આટલા મોટા લેખક એ કે શું કરું એમ કે મારા દીકરા અને પુત્ર વધુ એમને છે ને અંગ્રેજીમાં મૂકવા છે, કારણ કે એ વિદેશમાં જઈને રહે, વિદેશમાં નોકરી. એટલે આ છે ને શામરૂગી વૃત્તિ છે. અને ત્યાંના મેં તો મરાઠી સાહિત્યકારોનો આપણો જે સંપર્ક રહ્યો, અથવા આપણે મરાઠી શીખ્યા, એટલે હું પણ મરાઠીમાં અસ્ખલિત રીતે બોલી શકું છું. ભાષા શીખવાની એક વાત છે અને ભાષા ઇમ્પોઝ કરવાની એક વાત છે. એ બાબત વિશે તમે જે રીતે સરસ રીતે આખી વાત કરી, મને લાગે છે કે ગુજરાતમાં પણ અહીંયા ગુજરાતમાં 4 ભાષાઓ જે લાદવાની વાત છે, 5મા, 6ઠા, 7મા, 8મા, 9મા ધોરણની અંદર 4 ભાષાઓ લાદવામાં આવે છે. મને લાગે છે કે આપણે છે ને વિદેશી ભાષા કેમ નથી ભણાવતા? હું મારી કોલેજમાં સ્પેનિશ ભણાવતો હતો, મને હાઈકોર્ટનો એક એડવોકેટ ભણાવવા માટે આવતો હતો. ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. એબ્સોલ્યુટલી, કારણ કે સ્પેનિશ છે ને એ દુનિયામાં સૌથી વધારે બોલાતી ભાષા છે. આપણે એવા બ્રહ્મા છીએ કે અંગ્રેજી સૌથી વધારે બોલાય, પણ મેન્ડરિન ના આવડવું જોઈએ. યસ, મેન્ડરિન ની એનું કારણ છે કે એની વસ્તી વધારે છે. આપણે ત્યાં આમ તો હિન્દીનો નંબર આવે, પણ ધંધાને માટે અંગ્રેજી એ ખૂબ અનિવાર્ય છે. એ તો વાત સાચી, પણ હિન્દીની વાત આવે ત્યારે દક્ષિણના રાજ્યો ઉપર પણ હિન્દી ઇમ્પોઝ કરવાની જે આખી વાત છે. અને મહારાષ્ટ્રમાં જે તમે લોકો આંદોલન ચલાવી રહ્યા છો, એ આંદોલન તમે બહુ સરસ રીતે વાત કરી કે હિન્દીનો વિરોધ નથી, પણ ત્રીજી ભાષા ઇમ્પોઝ કરવાનો વિરોધ છે. હિન્દીને ત્રીજી ભાષા તરીકે ઇમ્પોઝ કરવાનો વિરોધ છે. મને લાગે છે કુમળા માનસને એ કચડવાની આખી એક વૃત્તિ હોય એવું વધારે લાગે છે. જતીન, અંતમાં તમે કોઈ મેસેજ આપવા માંગતા હોય ગુજરાતના લોકોને અને મહારાષ્ટ્રના લોકોને અને ગુજરાતીઓને? તો મને એવું લાગે છે કે દરેકે પોતપોતાની ભાષા વિશે જાગૃત હોવું જોઈએ, અને દરેકને પોતપોતાની ભાષાનો એક અસ્મિતા હોવી જોઈએ. મહારાષ્ટ્રમાં તો ધારો કે હું ગુજરાતી છું, ગુજરાતી સ્કૂલમાં ભણ્યો છું, પણ છતાંય હું મરાઠી શુદ્ધ લખી શકું છું, મરાઠીમાં ભાષણ કરું છું, અને ઇનફેક્ટ મારું મરાઠી ગુજરાતી કરતા વધારે સારું છે. આ એક હકીકત છે. અને એવા તમને અનેક લોકો પાસે કે મારું એવું માનવું છે કે તમે જે રાજ્યમાં રહેતા હો, મહારાષ્ટ્રમાં ગુજરાતી રહેતો હોય એને પણ મરાઠી આવડવું જોઈએ. અને સિમિલરલી ગુજરાતમાં જે મરાઠી છે, ગુજરાતમાં મોટી સંખ્યામાં મરાઠી છે, એને આખો એક ઇતિહાસ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું ગુજરાત, વડોદરા રાજ્ય, અમે વડોદરા રાજ્યની પ્રજા હોવાનો ગર્વ અનુભવીએ છીએ. એટલે એને પણ ગુજરાતી ભાષા આવડવી જોઈએ,
અને ગુજરાતી ભાષા પ્રત્યે એમને લગાવ હોવો જોઈએ, પ્રેમ. જી જતીનભાઈ, આજે બહુ જ એક જરા હટકે એપિસોડમાં આપે જે વાત કરી, મને લાગે છે કે અનેકોને આ પ્રેરણારૂપ રહેશે એવું જરૂર માનું છું. અને આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. દર્શક મિત્રો, તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આમાં હિન્દીનો વિરોધ નથી, પણ ભાષા ઇમ્પોઝ કરવાનો વિરોધ છે. મહારાષ્ટ્રમાં ગુજરાતી પ્રજા તો આંદોલન કરી શકતી નથી, એના જીન્સ બદલાઈ ગયા છે, એટલે એના વિશે તો વધુ કંઈ કહેવા જેવું છે નહીં. મને લાગે છે ગુજરાતી પ્રજા જાગતી રહે અને બંધારણ એને બચાવવા માટેના પ્રયાસોમાં સહયોગ આપતી રહે, લોકશાહી બચાવવામાં સહયોગ આપતી રહે, એટલા માટે જ આપણે આવા એપિસોડ કરીએ છીએ. અને આપ સૌ એ જોતા રહો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જણાવતા રહેશો. નમસ્કાર. થેન્ક યુ.